માત્ર એક ઈમેલ ફરિયાદ અને અમરેલી પોલીસે વિદેશમાં બેઠેલા એનઆરઆઈને લાખો રૂપિયાની છેતરપિંડીમાં રાહત અપાવી છે। સાયબર ફ્રોડના કેસમાં અમરેલી પોલીસની ઝડપી કામગીરીથી ફરિયાદીને તેના ગુમાવેલા રૂપિયા 11 લાખ સંપૂર્ણ પરત મળ્યા છે। ઘટનાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા મૂળ નવી દિલ્હીના રહેવાસી સૌરભ જોલી અમરેલી જિલ્લા પોલીસ વડાને ઈમેલ મારફતે ફરિયાદ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સોનું ખરીદવા માટે તેમણે એપ્રિલ 2026માં અમરેલીના એક વ્યક્તિને રૂપિયા 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ પેમેન્ટ કર્યા બાદ પણ તેમને સોનું મળ્યું નહોતું અને તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હતા। ફરિયાદ સમયે સૌરભ જોલી વિદેશમાં રહેતા, જ્યારે નાણાં મેળવનાર વ્યક્તિ અમરેલીનો રહેવાસી હતો। ફરિયાદ મળતા જ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમ સક્રિય થઈ હતી। પોલીસે સંબંધિત બેંક સાથે સંકલન સાધ્યું, તપાસ શરૂ કરી અને ફરિયાદીને સતત માહિતી આપતી રહી। પોલીસની કાર્યવાહી બાદ નાણાં મેળવનાર વ્યક્તિ પાસેથી સમગ્ર રૂપિયા 11 લાખની રકમ પરત મેળવવામાં સફળતા મળી હતી। અમરેલી પોલીસની કામગીરીથી પ્રભાવિત થયેલા સૌરભ જ્વાલીએ આભાર વ્યક્ત કરતા પોલીસના ઝડપી સંવાદ, સહકાર અને વ્યવસ્થિત કામગીરી તેમણે પ્રશંસા કરી હતી। આ ઘટના એ વાતનું ઉદાહરણ છે કે સાયબર ગુનાઓમાં સમયસર ફરિયાદ અને પોલીસની ઝડપી કાર્યવાહીથી નુકસાન અટકાવી શકાય છે।